टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે નજર કરીએ વિગતવાર સમાચાર ઉપર। અમદાવાદના બાવળાના કોંગ્રેસના કોર્પોરેટર જીગર ભરવાડની અટકાયત કરવામાં આવી છે। સરકારી કર્મચારીને કામ બંધ કરવાનું કહી તેઓએ ધમકી આપી હતી અને આ બાબતે તેઓની અટકાયત કરવામાં આવી છે। બાવળા પોલીસે કોર્પોરેટર જીગર ભરવાડની અટકાયત કરી લીધી છે। ભૂગર્ભ ગટરનું કામ બંધ કરવા જીગર ભરવાડે ધમકી આપી હતી સરકારી કર્મચારીને। જીગર ભરવાડે ફોન ઉપર ધમકી આપી અપશબ્દો પણ બોલ્યા હતા, જેનો ઓડિયો પણ અમારી પાસે સામે આવ્યો છે। ગુજરાત શહેરી વિકાસ કંપનીના કર્મચારીને ફોન ઉપર તેમણે ધમકી આપી હતી। જીયુડીસીના ઇન્ચાર્જ પ્રોજેક્ટ મેનેજરે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। તે ઓડિયો ક્લિપ પણ અમે આપને સંભળાવીશું કેવા પ્રકારની ધમકી આપવામાં આવી હતી। हेलो हेलो हाँ જીગર ભાઈ ભરવાડ બોલું, કોર્પોરેટર। हेलो हाँ बोलो, ક્યાં છો? હું ઓફિસ બોલો, કઈ ઓફિસ? हम ગાંધીનગર। ગાંધીનગર। હા અત્યારે બાવળામાં ભૂગર્ભનું કામ કયું કયું ચાલુ છે? ક્યાં આગળ શેનું કામ ચાલુ છે? પમ્પિંગ સ્ટેશનનું કામ ચાલુ છે। ક્યાં આગળ? વૈશાલી। વૈશાલી। હા અને બીજે બીજે આજે આલોક સિટી ચાલુ કરવાનું છે। ચાલુ નહીં કરવાનું થતું હો? હા આના વૈશાલી ચાલુ છે, ત્યાં આગળ કોણ છે એન્જિનિયર? એન્જિનિયર અમારે શું હતું કોણ તમારે? શું હતું એમને? કામ ચાલુ કરતો જ નહીં ભાઈ, બંધ કરી નાખજે। એ તમે નગરપાલિકા લેટર આપી દો કે નહીં કરવાનું થતું કે નહીં કરી? અરે નગરપાલિકાને જેટલું કીધું ને હા એટલું કર। તું નહીં કરવાનું ભાઈ, સાંભળો, તું નહીં કરવાનું ભાઈ, એમને શું? તું નહીં કરવાનું। અરે તું ત્યાં તું શું તું ના કર ભાઈ, તું મુક ભાઈ। હલો હલો હા એ વૈશાલી વાળું તાત્કાલિક બંધ કરી નાખું, ત્યાં જ જઉં છું। અરે કઈ કરવાનું થતું નહીં ભાઈ, તમારે જે કરવું એ કરો। શું 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 કઈ કરવાનું અમારે કામ કરવાનું ભાઈ, કઈ થતું નહીં, તારે જે કરવું એ કર। કામ કરવાનું થતું નથી બસ એમ? હા હો કરતો નહીં, કામ ચાલુ જ રહેશે ભાઈ। હો શું કામ ચાલુ જ રહેશે ભાઈ, નગરપાલિકામાં લેટર આપો ભાઈ, કામ બંધ કરી દો, અમે કરી દઈએ ક્યાં આગળ ચાલુ રહેશે? બધી જગ્યાએ। અરે તો દાંત પડી જાય। એ નહીં કહેતો ભાઈ, તમારામાં એટલી હિંમત હોય તમે નગરપાલિકા કહી દો ભાઈ, લેટર આપી દો, અમારે નહીં કરવું છે। હું જઈને જ બંધ કરાવી નાખું છું ને। એમ નહીં, તમે તમારે એટલી પેલું હું હોય જઈને જ કરાવી નાખું છું બંધ। તને જેટલી ગોરાચી હોય ને એટલી તું આવી જજે તમ તાર, કાં તો તું કહેતો હોય ઈ હું આવી જાઉં। એ અરે મારે તમને શું કેવું, તમારે એટલું બધું હોય એવું તો નગરપાલિકા કહી દો ને યાર। નગરપાલિકા હા શું કીધું? મારા જોડે તમે શું ગમે તે ચાલુ ધન કોણે કરાવ્યું એમ કે નતું? મારા જોડે શું લેવા મગજ મારી કરવા? સીઓ સાહેબે ચાલુ તને કરાવી। ચાલુ કોણે કરાવ્યું એ વાત નતું? સીઓ સાહેબ સીઓ સાહેબ ને કહી દેજો જીગરભાઈએ ના પાડી છે હો। અમને તો એવું કીધું કે ચાલુ રાખો, એટલે તમે એમને કહો। આ એકવાર કહી દેજો હો। એ નહીં, તમે સીઓ સાહેબ ને કહો, એમને કીધું અમને ચાલુ રાખવાનું। તો જે રીતનો આખો આ ઘટનાક્રમ સામે આવ્યો છે, બાવળા પોલીસે કોર્પોરેટર જીગર ભરવાડની અટકાયત કરી લીધી છે। સૌથી મોટી વાત આવે છે કે ભૂગર્ભ ગટરનું કામ બંધ કરવાનું જીગર ભરવાડે શા માટે કહ્યું અને કામ બંધ કરવા માટે તેઓએ જે ધમકી આપી છે, જીગર ભરવાડે ફોન ઉપર જે ધમકી આપી તેનો ઓડિયો પણ આપે સાંભળ્યો। ગુજરાત શહેરી વિકાસ કંપનીના કર્મચારીને ફોન ઉપર તેમણે આ ધમકીઓ આપી છે। જીયુડીસીના ઇન્ચાર્જ પ્રોજેક્ટ મેનેજરે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ નોંધાતા તાત્કાલિક ધોરણે જીગર ભરવાડની અટકાયત કરી લેવામાં આવી। સરકારી કર્મચારીને કામ બંધ કરવાનું કહીને તેમણે ધમકી આપી હતી અને આ જ મુદ્દે તેઓની અટકાયત કરવામાં આવી છે। ખૂબ જ આ મોટી વિગત કહી શકાય, જે રીતે આખો આ ઘટનાક્રમ જે સામે આવ્યો છે। જીગર ભરવાડે ફોન ઉપર જે ધમકી આપી તેનો ઓડિયો પણ આપે સાંભળ્યો, ફોન ઉપર અપશબ્દો પણ તેઓ બોલી રહ્યા હતા। હવે કોના કહેવાથી તેમણે આ પ્રકારની ધમકી આપી, શા માટે આવી ધમકી આપી, તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। આશુતોષ, ખૂબ જ મોટી બાબત કહી શકાય કે આ રીતે કોર્પોરેટર સરકારી કર્મચારીને જે ધમકી આપી રહ્યા છે, મન ફાવે તેમ બોલી રહ્યા છે ને એમાં પણ સૌથી મોટો સવાલ તો હવે અહીંયા એ ઊભો થાય છે, કોના કહેવાથી તેઓએ આ કામ બંધ કરાવવાની વાત સરકારી કર્મચારીને કહી અને કેવો આદેશ તેઓએ જે આપ્યો છે? જે લોકોના કામ છે, લોકોના પ્રશ્નો છે, તેને અટકાવવાનું કામ અહીંયા કોંગ્રેસના પ્રતિનિધિ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે।
જી હેતવી, ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે ટેક્સના પૈસાથી અને ટેક્સના લોકો જે ભરતા હોય છે તેમના રૂપિયાથી આ વિકાસનું કામ થવાનું હતું અને બાવળાની જે પ્રજા હતી તે પરેશાન હતી અને તેના જ કારણે ભૂગર્ભ લાઈન નાખવાનો જે છે નિર્ણય કરવામાં આવ્યો હતો અને કામગીરી ચાલતી હતી અને તે રોકવાનો નિર્ણય કરવામાં આવતા કહી શકાય કે રોકવાનો આદેશ જે છે તે ખુદ કોર્પોરેટર કરી રહ્યા છે. એટલે એક તરફ પ્રજા પરેશાન છે તો બીજી તરફ એક તરફ કોંગ્રેસ એમ કહેતી હોય છે કે લોકોના કામ થતા નથી, પ્રજા પરેશાન છે, પરંતુ જ્યારે વિકાસના કામો થતા હોય ને આ પ્રકારથી તેને રોકવામાં આવતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈકની મિલીભગત જે છે તે હોવાનું સ્પષ્ટ જે છે તે જણાવી શકાય છે. ને એક સરકારી કર્મચારી જે છે પોતાનું કામ કરી રહ્યો છે તેને રોકવાનો જે છે તે આદેશ કરવામાં આવે છે અને રોકવાનું જે છે તે એમ કહે છે કે ભાઈ હું નહીં રોકું, જો તમારે રોકાવવું હોય તો ક્યાંક નગરપાલિકાનો લેટર લઈ આવો, ત્યારે તેની સામે જે છે તે ગાળાગાળી પણ કરવામાં આવતી હોય છે. એટલે સમગ્ર મામલે જે છે પોલીસ સ્ટેશનમાં જે છે તે ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે. હાલમાં અમે ઉપસ્થિત છીએ આ બાવળાની નગરપાલિકા છે. નગરપાલિકામાં વિકાસના કામોને લઈને જે છે તે થતા હોય છે, લોકો પોતાના પ્રશ્નો રજૂ કરતા હોય છે ને તેના જ કારણે કહી શકાય કે ગુજરાત શહેરી વિકાસ જે કંપની છે GUDC તેને કામ. બિલકુલ આશુતોષ, આભાર સમગ્ર વિગતો બદલ. તો અહીંયા આ સૌથી મોટો આ મામલો જ અહીંયા સામે આવ્યો છે. જે પ્રકારે જીગર ભરવાડ સરકારી કર્મચારી સાથે જે અભદ્ર ભાષામાં પહેલાં તો વાત કરી રહ્યા છે, કામ બંધ કરવા માટે તેઓ જે ધમકી આપી રહ્યા છે, નગરપાલિકાના લેટર ઉપર આ વાત લઈને આવો તો અમે કામ બંધ કરીશું તેવી વાત પણ તેઓ જ્યારે સરકારી કર્મચારી જીગર ભરવાડને કહે છે ત્યારે પણ તેઓ અપશબ્દ બોલતા ઓડિયો ક્લિપમાં જોવા મળી રહ્યા છે. અને આ અંગે આપણે વાત કરીએ, ધારાસભ્ય કનુ પટેલ પણ આપણી સાથે અહીંયા સીધા જોડાયા છે. કનુભાઈ, પહેલાં તો સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. જે પ્રકારે અહીંયા જીગર ભરવાડે એક સરકારી કર્મચારી સાથે જે વર્તન કર્યું છે, પહેલાં તો આપ એને કેટલું વ્યાજબી ગણો છો? પહેલાં તો સમગ્ર બાવળાની જનતાને જાણ થાય અને બધાને ખબર છે કે અગાઉ પણ વરસાદી પાણી ઉપરવાસથી જે વધારાનું વરસાદી પાણી આવ્યું હતું એના માટે થઈને સરકારે લગભગ 90 કરોડના ખર્ચે ભાજપની સરકારે આ બાવળાની અંદર ભૂગર્ભ ગટર લાઈન નાખવા માટેનું આયોજન કરેલું હતું. અને સતત આ કોંગ્રેસની માનસિકતા દેખાડી રહી છે કે જ્યારે સરકારી કર્મચારીઓ આવા વિકાસના કામો કરી રહ્યા હોય ત્યારે એવા કામોને રોકીને કાયમ જનતા એ પરેશાનીમાં જ રહે, એ વરસાદી પાણીમાં જ રહે અને ગટરના લાઈનો ઉભરાય એવી આમની માનસિકતા છે. અને આ કામો રોકીને ભારતીય જનતા પાર્ટી બદનામ થાય, નગરપાલિકાના પ્રમુખો બદનામ થાય અને એ કંઈ કામ કરી નથી રહ્યા એવું સાબિત કરવા માટે થઈને જે આ કૃત્ય કર્યું છે, તમામ અધિકારીઓને ખખડાવે છે, એમને ધમકાવે છે, અહીંયા કોઈ કામ ના કરાવવું. અગાઉ પણ એક કોન્ટ્રાક્ટરને એમને પણ બંધ કરીને કામ બંધ કરાવડાવ્યું હતું. એટલે આવા વિકાસના કામો બંધ કરાવીને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું આ જીગર ભરવાડનું આવું કામ કરી રહ્યા છે. બિલકુલ. અને એક વાત એ પણ આવે છે કનુભાઈ કે તમે તો જનપ્રતિનિધિ છો, તમારે તો થાય એટલા લોકોના વધારે કામ કરવાના હોય અને એમાં તમે કામ બંધ કરાવવાની વાત કરી રહ્યા છો. અને એમાં પણ જ્યારે ચોમાસું માથે છે, હવે ભારે વરસાદ પડે, લોકોને હાલાકી થાય, ત્યારે તમે રોલા પાડવા માટે સ્થળ ઉપર પહોંચો, પાણીની પાઇપલાઇનનું કામ, જે ગટરનું કામ છે અમે તાત્કાલિક પૂરું કરી દઈશું એવા રોલા પાડો. પણ અત્યારે જે કામ થવાનું છે એમાં તમે અડચણ બની રહ્યા છો ને એક જનપ્રતિનિધિ છો અને તેમાં તમારું આવું વર્તન જ્યારે પ્રજાની સમક્ષ આવતું હોય એ કેટલું યોગ્ય કહી શકાય? એટલે જ અમે વાત કરી કે જે ભારતીય જનતા પાર્ટીના લોકો ઘણા બધા વિકાસ કામો કરવા માટે જ છે. અમે પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર તરીકે વધુને વધુ વિકાસના કામો કેવી રીતે થાય અને પ્રજાને સુલક્ષીને કેવા કામો કરી શકાય એ માટે હર હંમેશા અમે પ્રયત્નરત રહેતા. પણ આ અત્યારે જીગર ભરવાડનો તમે ક્લિપ ને બધું જે જોયું છે એના ઉપરથી આ દર્શાવે છે કે કોંગ્રેસની માનસિકતા એવી છે કે કોઈ પણ વિકાસના કામો થવા દેવાના નહીં અને પછી પાછળથી દોષનો ટોપલો છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર ઢોળી દેવાનો. કોઈ ભારતીય જનતા પાર્ટીએ કંઈ કર્યું નથી અને વિકાસના કામો આવી રીતે રોકીને કોન્ટ્રાક્ટરોને ધમકાવીને આ જીગર ભરવાડે જે કામ કર્યું છે ને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરવી જોઈએ. બિલકુલ. અને એક સવાલ એ પણ આવે છે કે આ કામ રોકવાથી તેમને ફાયદો શું થાય? જેમ તમે કહી રહ્યા છો કે અહીંયા તેઓ આવી રીતે કામ રોકાવી દે અને પછી ભારતીય જનતા પાર્ટી પર તેઓ દોષો ટોપલો ઢોળી દે કે સરકાર કંઈ કામ કરતી જ નથી અને એટલે પ્રજાને આવી હાલાકી થઈ રહી છે. પણ બીજો તો શું વાંધો હોઈ શકે? કારણ કે આવા પ્રકારના એ પોતાના જો વિસ્તારમાં જો આ પ્રકારની ભૂગર્ભ ગટરની લાઇનમાં જો એ રોડા નાખવાના કામ કરતા હોય, કામ બંધ કરાવવાની વાત કરતા, તો એમને કે એમના પરિવારના લોકોને કે એમના કુટુંબીઓને તકલીફ નહીં પડે આ બધું આ રીતે તેઓ કામ અટકાવશે તો?
હતો. શું લાગી રહ્યું છે આના સિવાય ભારતીય જનતા પાર્ટીને નીચું દેખાડવા સિવાય બીજો તો શું એમનો મોટિવ હશે? હવે એ તો એમને પૂછીએ તો જ ખબર પડે કે ભાઈ આવી રીતે વિકાસના કામો રોકીને એ શું સાબિત કરવા માંગી રહ્યા છે. નગરપાલિકાના પ્રમુખ કામ નથી કર્યા, વારંવાર નગરપાલિકાના પ્રમુખ પણ ત્યાં આગળ એક્ટિવ હોય છે. ચીફ ઓફિસર બાવળાથી એમના સ્થાનથી જે મૂકવામાં આવે છે એમને એ પણ કામગીરી કરી રહ્યા છે. ત્યારે તમામ લોકોને ધમકાવીને કામગીરી બધી જ જગ્યાએ રોકાવીને કોઈ પણ જગ્યાએ કામ ના થવું જોઈએ આવી ધાક ધમકી આપી રહ્યા છે. એટલે એ એમને પોતાને જ હવે જઈને પૂછવું પડે આપણે કે ભાઈ એમને વિકાસના કામથી શું તકલીફ છે. બિલકુલ. અને એક વાત એ પણ કે નગરપાલિકામાં તેમણે જે પોતાની દાદાગીરી કરવાનો અહીંયા પ્રયાસ કર્યો છે એ મામલે આપ શું કહેશો? તમામ જે પણ હમણાં જીયુડીસીના અધિકારી સાથે જે પ્રકારે વાત કરી છે એટલે પોલીસ દ્વારા પણ તેઓની વિરુદ્ધમાં કેસ દાખલ કરવામાં આવે છે. કેસ દાખલ કરીને પોલીસ પણ પોતાની કામગીરી કરી રહી છે અને ખૂબ કામગીરી સારી કરી રહી છે. એટલે તેઓને પણ એમ જે પણ કેસ કરીને જે પણ કાર્યવાહી કરવાની છે એ સરકારી કર્મચારીઓ કરશે. બિલકુલ. બાવળામાં જેટલા પણ કામો અટકેલા છે એના માટે બીજેપી આવનારા સમયમાં શું કામ કરશે? બીજેપી કેવા પગલાં લેશે? હમણાં જેમ આપણે વાત કરું તો જ્યારે આ નવા વર્ષનું બજેટ હતું ત્યારે બાવળા નગરપાલિકાને ક વર્ગમાંથી બ વર્ગની નગરપાલિકા બનાવવામાં આવી છે. એટલે લગભગ 18 કરોડથી પણ વધારે વિકાસના કામો ત્યાં આગળ મંજૂર કરવા માટે સામાન્ય સભા બોલાવીને એને વર્ક ઓર્ડર, ટેન્ડર પ્રોસેસ ને બધું થઈ ગયું છે. એટલે અમારો પ્રયાસ છે કે આવતા 1-2-3 વર્ષની અંદર બાવળાની જેટલી પણ સુવિધાઓ જે ઉપલબ્ધ કરી શકાય એ બધી જ સુવિધા ઉપલબ્ધ કરીને એકદમ સ્વચ્છ બાવળા અને ખૂબ સારું બાવળા બનાવવા માટેનો અમારો પૂરો પ્રયત્ન છે. પણ આવા લોકો જ્યારે વિકાસના કામની અંદર રોડા નાખી રહ્યા છે તો આવા લોકો જો વિકાસના કામો રોડા ના નાખે તો જનતા પણ જાણે કે જ્યારે આવા લોકો તમને બધાને ત્યાં આગળ ગામની અંદર જનતા પણ જાણવી જોઈએ કે કોંગ્રેસના લોકો વિકાસના કામો રોકી રહ્યા છે જેથી કરીને આ કામ ડિલે થાય અને ભાજપને બદનામ કરી શકાય એ પ્રકારનું આજે કૃત્ય કરી રહ્યા છે. તો એના આગળ આ જનતાને પણ હું જણાવવા માંગુ છું કે એ લોકો પણ આવા લોકોને ઓળખે. બિલકુલ. બાવળા વિસ્તારમાં હવે બીજેપીના પ્રતિનિધિ દ્વારા કોઈ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે? આવનારા દિવસોમાં કેવા કામ કરવાના, કઈ રીતે કામ કરવાના, કોઈ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે? અત્યારે તમામ જગ્યાએ આઇકોનિક રોડ બનાવવા માટે પણ એનું ડીપી અને બધું કરવા માટે પણ મોકલી દીધું છે. આઇકોનિક રોડ પણ બનાવવા જઈ રહ્યા છીએ. સાથે ભૂગર્ભ ગટર લાઇન માટે પણ આજે 90 કરોડ રૂપિયા મંજૂર થયા છે. સમગ્ર બાવળાની અંદર ભૂગર્ભ ગટર લાઇન પણ નાખવાની કામગીરી ચાલી રહી છે. પીવાના પાણીની લાઇન પણ પેરેલલ એની સાથે પણ પેરેલલ લાઇન પણ નાખવામાં આવે. સાથે જે વરસાદી પાણી છે ઉપરવાસમાંથી ગઈ વખતે વરસાદી પાણી આવ્યું હતું તો એના માટે પણ વરસાદી પાણીને ડાયવર્ટ કરીને એને નર્મદાની કેનલમાં નાખવા માટેનું એનું પણ આયોજન છે. આવી રીતે ઘણા બધા વિકાસના કામો દરેક સોસાયટી, દરેક વોર્ડની અંદર રોડ, રસ્તા, સીસીટીવી કેમેરા તેમજ પેવર બ્લોક નાખવાનું દરેક જગ્યાએ આગળની કામગીરી અત્યારે ચાલી રહી છે. બિલકુલ. અહીંયા તો આ એક કોંગ્રેસના જનપ્રતિનિધિની વાત આવે છે કે જેમણે આ પ્રકારેનું કૃત્ય કર્યું, આ પ્રકારે સરકારી કર્મચારીને ધાક ધમકી આપી. પરંતુ અન્ય વિસ્તારોમાં જો આ જ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય તો હવે ભાજપ પક્ષના પ્રતિનિધિઓ શું જવાબદારી લેશે, ખાસ કરીને કામ પૂરા કરાવવાની અને કોંગ્રેસના આવા જનપ્રતિનિધિઓને ખુલ્લા પાડવાની? તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તૈયાર જ છે. એ કોઈ પણ કામગીરી હોય એ કામગીરી કરાવવા માટે તૈયાર જ છે. અને અમે તો હર હંમેશ કોઈ પણ કામગીરી આવી રીતે રોકાતા હોય તો કેમ છતાં પણ અમે ત્યાં આગળ જઈને ત્યાં આગળ લોકોને હિંમત પણ આપીએ છીએ. અને અમે બાવળાની અંદર આ કામો જે પણ વિકાસના કામો છે કરતા જ રહેવાના છે. એમને જે પણ ત્યાં આગળ આવીને રોડા નાખશે તો પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા બાવળાની અંદર વિકાસના કામો સતત ચાલતું જ રહેવાના છે. બિલકુલ. જીગર ભરવાડની વાત કરીએ, ખાસ કરીને તેઓએ ભૂતકાળમાં પણ આવા કોઈ પ્રકારનું કૃત્ય કર્યું છે તેવું તમારા ધ્યાનમાં આવ્યું છે? એવું અગાઉ હમણાં જ એવું જાણવા મળ્યું છે કે અગાઉ એમને પણ આવા ઘણા બધા ગુનાહિત પ્રવૃત્તિની અંદર જોડાયેલા છે. એ પોલીસની કામગીરી છે, પોલીસ કામગીરી આ કરશે. બિલકુલ. તો આપના તરફથી ખાસ કરીને પ્રજા માટે કેવો સંદેશો, અને જે રીતે આ કામગીરી અહીંયા અટકાવવામાં આવી છે, રાજ્યમાં ઘણી બધી જગ્યા પર ઘણા બધા પ્રશ્નો હજી હલ નથી થયા, તો એના માટે હવે પક્ષ શું કરશે આવનારા દિવસોમાં? અને કોંગ્રેસનો ચહેરો જ્યારે પ્રજાની સમક્ષ આવી ગયું છે તો હવે ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા શું રહેશે, ખાસ કરીને જે કામો નથી થયા તેને આગળ વધારવામાં? હું બાવળાની જનતાને એક જ સંદેશો આપવા માંગુ છું કે બાવળાની જનતાઓ આ લોકોને ઓળખી લે કે જે વિકાસના કામોની અંદર રોડા નાખી રહ્યા છે. સાથે બાવળાની અંદર જે લોકો બધાને ખબર છે કે ગયા વર્ષે
ઉપરવાસમાંથી જે પાણી આવ્યું તો એના લીધેથી ઘણા બધા વિસ્તારમાં 2-3-4 ફૂટ પાણીમાં રહેવું પડ્યું હતું. તો એ કામગીરી જ્યારે ભારતીય જનતા પાર્ટી કરી રહી હોય ત્યારે આવા લોકો, કોંગ્રેસના લોકો અને જીગર ભરવાડ જેવા લોકો આ બાવળાના વિકાસને રોંધી રહ્યા છે, ત્યારે બાવળાની જનતાને હું આવા લોકોને ઓળખીને આવા લોકોને ફરીથી ચૂંટાઈને ના આવે એવી બાવળાની જનતાને પણ વિનંતી કરું છું. બિલકુલ કનુભાઈ, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. અને અત્યારે જે રીતનો આખો આ ઘટનાક્રમ સામે આવ્યો છે પ્રજાની સમક્ષ, અત્યારે ઘણા બધા સવાલો પ્રજાના મનમાં છે. હાલ તો તેઓની અટકાયત કરી લેવામાં આવી છે, કાયદાકીય પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. અમારા સંવાદદાતા આશુતોષ પણ અહીંયા આપણી સાથે જોડાયેલા છે. આશુતોષ, આજે આખો મામલો સામે આવ્યો, જે રીતે જનપ્રતિનિધિની ભૂમિકા તેઓએ નિભાવી નહીં અને કામને અટકાવવાનો તેઓએ જે પ્રયાસ કર્યો છે, ખૂબ જ નિમ્ન કક્ષાનું કૃત્ય કહી શકાય કોંગ્રેસના આ પ્રતિનિધિનું. જો કે રિપોર્ટરો મને હવે સાથ આપ્યો હું તો જે વિકાસના કામોના રોડા નાખવાનું કામ જે છે તે કોંગ્રેસના જ કોર્પોરેટરે કર્યું છે અને તેના કારણે લોકોમાં પણ રોષ જે છે તે જોવા મળી રહ્યો છે. આપણી સાથે ભાજપના અહીંના બાવળાના પ્રમુખ છે, તેમની સાથે વાત કરશું. પ્રજ્ઞાબેન પટેલ તેમનું વાત છે. પ્રજ્ઞાબેન, શું કહેશો જે રીતનું કામ અટકાવવા માટે ગાળાગાડી કરવામાં આવી, વિકાસના કામો અટકાવવા માટે આ પ્રકારની કૃત્ય કરવામાં આવ્યું, કઈ રીતે જુઓ છો? લોકોને કેટલી પરેશાની થાય છે અને ભાજપ કઈ રીતે મક્કમ છે વિકાસના કામોને લઈને? પહેલાં તો સરકાર વિકાસ કરવા જ માગે છે. ભાજપ સરકાર બાવળામાં તો શું આખા દેશમાં વિકાસ કરવા માગે છે. અને એમાં અમારા બાવળાની ભૌગોલિક પરિસ્થિતિ બહુ ખરાબ છે. પાણીની તકલીફો બહુ જ છે, પાણી ગટરની, વરસાદી પાણીની પણ તકલીફ છે. અમારે જવાનો નિકાલ નથી. એટલે આ ભૂગર્ભ ગટર આપણા સરકારશ્રી તરફથી છે અને એમાં જો અડચણરૂપ કરતા હોય તો એ તો જોવું જ જોઈએ અને એ લોકોએ અડચણરૂપ ના થવું જોઈએ. કામ થવા દો, પરિસ્થિતિ સારી થશે, વિકાસ થશે તો જ પબ્લિક વ્યવસ્થિત રહી શકશે. પબ્લિકના પાણીમાં કે ગટરના પાણીમાં રાખવી નથી. તો મહેરબાની કરી બધા કામ થવા દો. વિકાસના કામમાં અડચણરૂપ ના થશો, હું તો એ કહેવા માગું જ છું. વિકાસના કામમાં આગળ પણ અમુક વોર્ડમાં ભૂગર્ભ ગટરના કામ થવા દીધા નથી. ગમે તે ઇસ્યુ કાઢે છે, પણ ગવર્મેન્ટે જોઈ વિચારીને જ ભૂગર્ભ ગટરનું કર્યું હશે ને. કયા વિસ્તારમાં પાણી ભરાય છે અને ત્યાં કામગીરી ચાલતી હતી જેમાં આપણે એન્જિનિયરને રોકવાની કોશિશ કરી, ગાળાગાડી કરી? પમ્પિંગ સ્ટેશન જે હતું, આલોક સિટી કઈ બાજુ છે, ત્યાં કેટલી પરેશાની? આલોક સિટીમાં તો ભાઈ એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે. અમારા આલોક સિટી 3 નંબરનો વોર્ડ છે, એ મારો પોતાનો જ વોર્ડ છે. હું ત્યાંથી જ ઉમેદવારીમાં જીતેલી છું. પણ ત્યાં એટલું ગંભીર પરિસ્થિતિ છે, પણ પબ્લિક કામ નથી થવા દેતી. અમુક જે આ વિપક્ષના નેતાઓ છે એ અમુક કામ થવા દેતા નથી, કામ અટકાવે છે. તો આમાં અમારે કરવું શું? વિકાસના કામ ના થવા દે. રાજકારણ અમારું 13-14નું રાજકારણ છે. એટલે એ લોકો એવા ઇસ્યુ કરે છે કે અમારા કામ અટકી જાય છે અને અટકાવી દેવામાં પૂરો સપોર્ટ કરે છે. અને આ ગાળાગાડી થઈ એ તો જો કે અમને આજે અત્યારે ખબર પડી, એટલે પણ આ કરવું જોઈએ નહીં. અમારા ગામ આટલું હું પબ્લિકને એટલું જ કહેવા માગું છું કે ભૂગર્ભ ગટરનું કામ થવા દો. બધું વરસાદી પાણી એમાં ઉતરશે તો પબ્લિક થોડીક તો રાહત થશે ને. સરકારશ્રી બધા રીતે આપણને સપોર્ટ કરે છે, પણ બીજેથી જ કામ અટકાવી દેતા હોય તો શું કરીએ? બાવળામાં પાણી ક્યાં જશે? એક કોર્પોરેટર જનપ્રતિનિધિ છે જેણે લોકોના જ કામો કરવાના છે, એ જ કામ અટકાવે તો લોકોને શું અસરો પડે? બહુ અસર પડશે. પહેલાં તો બધાના ઘરમાં વરસાદી પાણી જ ભરાશે. વરસાદી પાણી થોડું ઘણું તો ઉતરી જાત ને ભૂગર્ભ ગટરમાં, ભલે લાઈન પછીથી ચાલુ થાય. પણ અત્યારે એ લોકોએ કીધું હતું કે ભાઈ અમે તમારા પમ્પિંગ સ્ટેશનમાં અમારા પમ્પિંગ સ્ટેશન મૂકીને તમને વરસાદી પાણીનો 50-60% અમે નિકાલ કરી આલશું બેન. પછી એ લોકો કામ કરી લેવા દો કે 50-60% તો ફેર પડશે ને. અમારે ગયા વર્ષે કલેક્ટરશ્રીને, ધારાસભ્યશ્રીને અને બીજા અમુક આગેવાનોને વરસાદી પાણી માટે થઈને અહીંયા ઊભું રહેવું પડ્યું હતું. 5 થી 7 દિવસ બધાએ અહીંયા ભોગ આપવો પડ્યો હતો, કારણ કે અમારા ગામમાં નદી નથી ને તો પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે, એટલું પાણી ભરાય છે. તો એના માટે થઈને આ લોકો જલ્દીથી કામ કરે છે તો કરવા દો એમને એ કામ. શું કામ? કયા વિકાસના કામો હાલ ચાલી રહ્યા છે અહીંયા? હાલ તો વિકાસના કામોમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે. ભૂગર્ભ ગટરનું કામ
પહોંચે ને પછી રોડ રસ્તાનું કામ લેવાનું હતું. અમારે એક રોડનું કામ અટકાવી દીધું છે, પણ એ કોન્ટ્રાક્ટર કોઈ કોર્પોરેટરનું નામ દેતો નથી. એને ધમકાયો છે એવું કે કોન્ટ્રાક્ટ છોડીને પોતાની ડિપોઝિટ છોડીને જતો રહ્યો છે. તો હવે આમાં અમારે કરવાનું શું? કોન્ટ્રાક્ટર જ જતો રહે તો અમે કામ કોને કરીએ? ટેન્ડર જેને લાગ્યું હોય એને જ કરવાનું હોય, એને જ ધમકાયો હોય તો હવે અમે કરીએ શું? અમારા રોડનું કામ અટકી ગયું છે તો હવે અમારે કરવાનું શું? શું કરશો? કારણ કે કોર્પોરેટરની સામે કયા પગલાં લેશે નગરપાલિકા? શું લાગે છે તમને, શું થવું જોઈએ એમની સામે? હું તો કહું છું મારા વિકાસના કામો થવા જોઈએ, બીજા જે પગલાં લેવા હોય એ લે. મારે વિકાસ કરવો છે બાવળામાં અને પાણીનો નિકાલ કરવો છે, એમાં મારે બધાનો સપોર્ટ જોઈએ છે. અને હું પબ્લિકનો પણ સપોર્ટ માગું છું કે મારા વરસાદી પાણીના નિકાલનો અને આ ગટરના પાણીનો નિકાલ જોઈએ છે. એટલે જે પગલાં લેવાના થાય એ લો, બાકી પાણીનો નિકાલ તો મારે જોઈએ જ છે. પાણીનો નિકાલ જે છે તે જોઈએ છે અને વિકાસના કામો જે છે તે અટકાવવામાં આવી રહ્યા છે. ખુદ કોર્પોરેટર જેણે પ્રજાના જ કામો કરવાના હોય છે અને પ્રજાનું જ જે છે તે કામ તે અટકાવી રહ્યા છે. અને નદી નથી એટલે નદી જેવી પરિસ્થિતિ જે છે તે બાવળા વિસ્તારમાં સર્જાતી હોય છે. અને તેમનું કહેવું છે કે અન્ય રસ્તાઓના કામ પણ જે છે તે અટકાવવામાં આવ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટર જે છે પોતાની ડિપોઝિટ પણ જે છે તે છોડીને ભાગી જતો હોય છે. એટલે કેટલો ખોફ આ કોર્પોરેટરના અહીંયા જોવા મળ્યા છે તેનો પણ ઉદાહરણ જે છે આ પ્રજ્ઞાબેને આપ્યું છે. અને ક્યાંક ને ક્યાંક જો એ કોર્પોરેટ નામો સામે આવે તો તેમની સામે પણ ક્યાંક ને ક્યાંક પગલાં લઈ શકાય તેમ છે, પરંતુ કોન્ટ્રાક્ટરો જે છે તે ક્યાંક ને ક્યાંક ડરતા હોય છે અને તેઓ પણ નામ જે નથી આપી રહ્યા. પરંતુ એક વાત ચોક્કસ છે કે જનપ્રતિનિધિ છે જે પ્રજાના જ વોટથી ચૂંટાયો છે, પ્રજા માટે જ તેણે કામ કરવાનું છે અને જે વળતર મેળવે છે તે પણ પ્રજાના ટેક્સ પૈસાનું મેળવે છે. તો કામ કેમ નથી થવા દેતા અને શું તે લાભ જોઈ રહ્યા છે? તો કોન્ટ્રાક્ટર બદલાય તો તેને શું લાભ થાય તે જો તે દિશામાં વિચારતા હોય તો ક્યાંક ને ક્યાંક તે બંધ કરી દેવું જોઈએ અને પ્રજાની સાથે જે છે તેણે ઊભું રહેવું જોઈએ. જી.